કોયલી સ્થિત વેદ ઇન્ટરનેશનલ સ્કૂલો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે. તેના જ ઉપલક્ષમાં વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આ રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો કોયલી આશાપુરા માતાના મંદિરેથી. રાજેન્દ્રસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ શરૂ થયો એટલે કે રેલી શરૂ થઈ, જે કોયલી પોલીસ ચોકી અને અંકોડિયા અંબા માતાના મંદિર થઈને પસાર થઈ, જ્યાં બિરેનભાઈ પટેલે હાજરી આપી. રેલીનું સમાપન ઉંડેરા ખાતે કરવામાં આવ્યું. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં એકતા, નેતૃત્વ અને દેશભક્તિના ગુણો વિકસે તેવો ઉમદા પ્રયાસ શાળાના પ્રિન્સિપલ MS ઉપિન્દર કૌર આલુવાલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો. વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું હતું રેલીનું, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. Our beloved principal ma'am is felicitating. This is Upinder Kaur Aluwalia, principal of Ved International School. On behalf of the school fraternity, it's a tribute to Sardar Vallabhbhai Patel, the Iron Man of India, on his 150th birth anniversary. मैडम यात्रा क्या परवान है? सर, ये यात्रा हमने कोयली चेक पोस्ट तक हम लेके आए हैं और अब इसके बाद अंकोडिया गांव में ये यात्रा प्रोसीड करेंगी एंड आफ्टर दैट इट्स गोइंग टू बी देयर ऑन उंडेरा. सो उंडेरा दर्शम क्लब लाइफ तक ये यात्रा होगी. सो सर, हम चाहते हैं कि जिस तरह सरदार वल्लभ भाई पटेल ने वैल्यूज़ दैट इज़ करेज, यूनिटी, डेडिकेशन, डिटर्मिनेशन, ये सारी चीज़ें हमारे अपने स्कूल के बच्चों में भी इंस्टिल हो. આજ રોજ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલથી તિરંગાની યાત્રા સરદાર વલ્લભભાઈ 150મી જન્મ નિમિત્તે એમણે આજે આખા ગામમાં ફરીને સરદાર વલ્લભભાઈ જન્મજયંતિને ખૂબ સારી રીતે નિહાળ્યા છે અને આખા ગામમાં ફરીને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના ટીચરો, પ્રિન્સિપાલ સહિત આ રેલીમાં જોઈન્ટ રહ્યા અને બાળકો સાથે ફ્લેગ રેલી નીકાળીને, ઝંડા રેલી નીકાળીને ખૂબ આનંદની વાત છે કે આપણા દેશની અંદર આવું બધે રીતે થાય તો આપણો દેશ ખૂબ પ્રગતિના પંથે જાય અને ખૂબ સરસ રીતે સરદાર વલ્લભભાઈ જયંતિ નિમિત્તે આખા ગામમાં અને આખા દેશમાં આ રીતે સરસ રીતે સરદાર વલ્લભભાઈ જન્મજયંતિ યોજાય, એના માટે વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ આ રેલી કાઢીને ખૂબ આનંદમય છે. હા, બાળકો સાથે પગયાત્રામાં જોયા તો ખૂબ આનંદની વાત છે કે મને પણ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલે આમંત્રણ આપીને મને માન સન્માન કર્યું છે. તે બદલ હું વેદ ઇન્ટરનેશનલ સ્કૂલનો ખૂબ ખૂબ આભારી છું.